નમસ્કાર મિત્રો, છેલ્લા 25 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડમાં હોવાને કારણે સારા ખરાબ ઘણા બધા અનુભવો થયા. આ અનુભવો પૈકી મને એવું લાગે છે કે વાલી તરીકે એક સારી ભૂમિકા દરેકે નિભાવવી જોઈએ. બાળકની કેપેસિટી પ્રમાણે એને ટકા આવે, ટકા લાવવા માટે મહેનત કરવી જોઈએ. પરંતુ અત્યારે શિક્ષણ જગતમાં જે ચાલી રહ્યું છે એ ખૂબ જ ખતરનાક ચાલી રહ્યું છે. વાંચતા ન આવડતું હોય એ 80% 90% પાસ થાય છે. જે હોશિયાર હોય એ ઓછા ટકાએ પાસ થાય છે. કારણો બધા જાણો છો, પણ મારો કહેવાનો મતલબ એમ કે બાળકને યોગ્ય શિક્ષણ આપવું જોઈએ. એવું નહીં કે ટકા આવે એવું શિક્ષણ આપવું જોઈએ. યોગ્ય શિક્ષણ એટલે બાળકને MBA બનાવવાનું. મને બધું આવડે, MBA. આ બનાવવા માટે વાલીએ પોતે જ્યારે એ કોઈ કામ કરતા હોય ત્યારે બાળકને સાથે રાખો, એટલે બાળક એ કામ શીખશે. નાના મોટા ઘરના કામકાજ હોય તો એ તમારા બાળકને સોંપો. ભલે બગાડે, પણ એક વખત બગડશે પછી સુધારી દેશે. શિક્ષણ એવું આપવું જોઈએ કે જેથી કરીને બાળકો તમારા વગર પણ ચલાવી શકે. તમે એક વખત ના હો તો પણ બાળકને તમારો ખાલીપો ન લાગે, બાળક બાઘા જેવું ન બને. માંડ પાસ એટલે કે MMP થયેલા છોકરાઓ છોકરીઓ પણ પોતાના કરિયરમાં ખૂબ આગળ વધી શકે છે. એના માટે ફક્ત MBA એટલે કે મને બધું આવડે એ જરૂરી છે, કાળજી જરૂરી છે. પોતાની જો કાળજી હશે તો એ આગળ વધી શકશે. બસ આટલું જ મારે કહેવાનું છે. ધન્યવાદ. થેન્ક યુ.